અંકલેશ્વર ગોયા બજાર ખાતે માનવ દુર્ગાનું અનોખું ધામ આવેલું છે, જ્યાં નોમના દિવસે કશ્યાત સમાજ સામૂહિક ચોલ મુંડન વિધિ કરાઈ હતી। 100 વર્ષ પૂર્વ માતાજીના કાગળના યંત્ર પૂજા હવે થાય છે ચાંદીના યંત્રથી પૂજા થાય છે। માત્ર નવરાત્રિના અંતિમ 8માના રોજ યંત્ર વિધિ વિધાન સાથે સફાઈ કરી પુનઃસ્થાપન કરાઈ છે। અમદાવાદથી લઈ વલસાડ સુધીમાં 2000 વ્યક્તિના એક જ કશ્યાત સમાજ કુટુંબની કુળદેવીનું મંદિર પૌરાણિક હોવા સાથે આસ્થાનું કેન્દ્ર છે। નવરાત્રિ પર્વ તેના અંતિમ ચરણમાં છે, ત્યારે મા અંબાના 9 સ્વરૂપ પૈકી એક સ્વરૂપ નવદુર્ગાનું અનોખું મંદિર અંકલેશ્વરમાં આવેલું છે। પૌરાણિક એવા મંદિર 100 થી 150 વર્ષ પૂર્વ વર્તમાનની પેઢી જણાવી રહી છે, તો વડીલો દ્વારા પેઢી દર પેઢી મંદિર પૂજા કરતા આવતા હોવાથી મંદિર કેટલું પ્રાચીન છે તે જાણવું મુશ્કેલ છે। પણ મંદિરની ખાસ વાત એ છે કે અમદાવાદથી વલસાડ કશ્યાત સમાજના એક જ કુટુંબના પરિવારો અંદાજિત 2000 લોકો વસવાટ કરે છે। તેમના પરિવારમાં ચૌલ મુંડન વિધિ યોજવાની હોય તો તે વર્ષમાં એક જ વાર અને નવરાત્રાના નોમના દિવસે સામૂહિક રીતે અંકલેશ્વર ગોયા બજાર સ્થિત મંદિરે કરવામાં આવે છે, તો મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। મંદિરની વધુ એક ખાસ વાત એ છે, અહીં માતાજીની પ્રતિમા તો છે જ, પણ સાથે માતાજીનું યંત્રની પણ પૂજા કરાય છે। 100 વર્ષ પૂર્વ આ જ મંદિરમાં આ યંત્ર કાગળનું હતું અને તેને વર્ષમાં એક જ વાર નવરાત્ર આઠમના દિવસે વિધિ વિધાન સાથે સફાઈ કરી પૂજા વિધિ કરી પુનઃસ્થાપિત કરતા હતા। જો કે આજે આ યંત્ર ચાંદીની છે, તેની પૂજા વિધિ પ્રતિ આઠમના રોજ કરવામાં આવે છે। તેમની નવી પેઢીને તેની પૂજા અને વિધિ અંગે માહિતગાર કરી પરંપરા આગળ વધે તે હેતુસર વડીલો માર્ગદર્શન આપી રહ્યા છે। વધુ નવરાત્રમાં કશ્યાત સમાજના ગરબાના આયોજન સાથે આઠમના યજ્ઞ તેમજ નોમના રોજ બાબરી ચોલમંડલ વિધિ અને ભંડારનું આયોજન કરાય છે, જેમાં અમદાવાદથી લઈ વલસાડ સુધી વસવાટ કરેલા કશ્યાત પરિવારના 2000 સભ્યો અચૂક હાજરી આપતા હોય છે। શ્રી નવદુર્ગા માતાજીનું મંદિર ગોયા બજાર પીપળા ખડકીમાં આવેલું છે અંકલેશ્વરમાં। આ મંદિર વર્ષો પુરાણું જૂનું મંદિર છે। એનું રિનોવેશન કરીને અત્યારે થોડું મંદિરનું સમારકામ કરીને સારું બનાવેલું છે। આ મંદિરની અંદર વર્ષો પહેલાં માતાજીના કોઈ પણ કાર્ય કરવા માટે અમારા કુટુંબી અમદાવાદથી માંડીને કે વલસાડ સુધી આવેલા છે। નવસારી વલસાડ સુધીના આવેલા છે। ઓછામાં ઓછા 1.5 થી 2000 માણસનું કુટુંબ છે અને કોઈ પણ કાર્ય કરવું હોય તો એ અંકલેશ્વર આ મંદિરે આવીને કરે છે। સૌ પહેલાં બહુ વર્ષો પહેલાં 100 વર્ષ પહેલાં આ મંદિરની અંદર યંત્રની પૂજા ખાલી કાગળ પર ચીતરીને કરવામાં આવતી હતી। ત્યાર પછી નવી પેઢીને તકલીફ નહીં પડે એટલા માટે અમે ચાંદીનું યંત્ર બનાવેલું છે અને જે દર વર્ષે આસો સુદ આઠમના દિવસે એને સારી રીતે એને સાફ સફાઈ કરીને ફરીથી એને ચીતરવામાં આવે છે અને વિધિ વિધાન કરવામાં આવે છે। અને અમારા અહીંયા આગળ નોમના દિવસે એટલે કે આઠમના દિવસે અને નોમના દિવસે જેટલા પણ કુટુંબીના છોકરા છોકરીના વાર ઉતારવાના હોય તે અહીંયા આગળ એકત્ર થાય છે અને નોમના દિવસે આ મંદિરના સાનિધ્યમાં કમ્પાઉન્ડમાં વાર ઉતારે છે, બાબરી ઉતારે છે। તેમ છતાં અને સાથે સાથે બહારગામથી આવેલા માણસોને પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવે છે અને પ્રસાદી પણ આપવામાં આવે છે। હવે આ દરેક કાર્ય અહીંયા આગળ કરવામાં આવે છે, પણ અમારું મંદિર ખરેખર નાનું છે। આ તમારા ચેનલના માધ્યમથી હું જણાવું છું કે આ મંદિર એક ધર્માદા કામ છે। જો ભવિષ્યમાં ધ્યાનમાં કોઈકને આવતું હોય અને મોટી જમીન મળતી હોય તો અમે લઈને મોટું મંદિર બનાવી શકીએ એમ છે।